સમાચારના બુલેટિનમાં આપનું સ્વાગત છે। શહેરા સિંધી કુંભારવાડ તરફના માર્ગ પર ગટરની કામગીરીથી રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન। મહત્વના બજારો આ માર્ગ ઉપર હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી અને નગરજનો પણ ખરીદી માટે અહીં આવતા હોય છે। શહેરા સિંધી ચોકડીથી કુંભારવાડા તરફના માર્ગ ઉપર પાછલા કેટલાક દિવસોથી ચાલી રહેલી ગટરની કામગીરીના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જોકે રસ્તા પર કાદવ કીચડ અને ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી રાહદારીઓને પસાર થવું પડવા સાથે આ વખતે ગટરની કામગીરી નિયમ મુજબ કરવામાં આવશે ખરી તેવી અનેક ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી હતી। શહેરા સિંધી ચોકડીથી કુંભારવાડા તરફના માર્ગ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી ગટરની કામગીરી કરવામાં આવી રહી છે। ગટરની કામગીરીના કારણે સ્થાનિક નગરજનો હેરાન પરેશાન થતા જોવા મળવા સાથે અહીંથી પસાર થતા વાહન ચાલકોને રસ્તા પરના કાદવ કીચડના કારણે ભારે હાલાકી વેઠવી પડી હતી। જોકે જે વિસ્તારમાં ગટરની કામગીરી કરાઈ રહી છે તે વિસ્તારમાં મહત્વના બજારો પણ આવેલા હોવાથી ગ્રામીણ વિસ્તારમાંથી અનેક લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ લગ્ન સિઝન હોવાથી કપડાની ખરીદી માટે આવતા લોકોને રસ્તા પરના ગટરના દુર્ગંધ મારતા પાણી અને કાદવ કીચડમાંથી પસાર થવું પડી રહ્યું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા હતા। આ માર્ગ ઉપર સતત લોકોની અવરજવર રહેતી હોય ત્યારે કોન્ટ્રાક્ટર તેમજ પાલિકા દ્વારા પણ આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લેવામાં કેમ આવી રહી નથી તેવા અનેક સવાલો અહીંની પરિસ્થિતિને જોતા ઊભા થઈ રહ્યા હતા। પાલિકા દ્વારા અહીં અગાઉ પણ આ જ રીતેની ગટરની કામગીરી કરવામાં આવીને મસ્ત મોટો ખર્ચો કરવામાં આવ્યો હોવા છતાં ફરીથી અહીં ગટરની કામગીરી કરવામાં આવી રહી હોય ત્યારે સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ તો થતો નથી કે શું? આવી અનેક ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી હતી। આ ગટરની કામગીરી આગામી દિવસો સુધી ચાલનાર હોય ત્યારે પાલિકા દ્વારા અહીંથી પસાર થતા રાહદારીઓને કાદવ કીચડ અને દુર્ગંધ મારતા ગટરના પાણીમાંથી પસાર ન થવું પડે તે માટે તે કેવા પ્રકારની કામગીરી કરશે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાય નહીં। અમુક વખતે તો પસાર થતા રાહદારીઓના કપડા પર કાદવ ઉડતા કપડાં પણ બગડતા હોવાનું જાણવા મળવા સાથે રસ્તા પરની પરિસ્થિતિને લઈને છૂપો આક્રોશ અહીંથી પસાર થતા લોકોના તંત્ર સામે જોવા મળી રહ્યો હતો।